નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી જૈશ એ મોહમ્મદ સામે સંભવિત સંબંધ હોવાની શંકાના આધારે કુલ 8 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં એનઆઈ, એટીએ સહિતની એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બનાસકાંઠાના પાલનપુરમાંથી 3, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી 3, નવસારી જિલ્લાના ચીખલીમાંથી 1 અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 1 વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીઓના મોબાઈલ ફોન, ડિજિટલ ડેટા અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન શંકાસ્પદોના આતંકી સંગઠનો સાથેના સંભવિત સંપર્કો, નાણાકીય વ્યવહારો, ફંડિંગ નેટવર્ક અને અન્ય કડીઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહી અત્યંત ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ હજુ સુધી તપાસના હિતમાં વધુ વિગતો જાહેર કરી નથી. જોકે આ કાર્યવાહી બાદ સંબંધિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. હાલમાં તમામ શંકાસ્પદોની પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.